છોકરાનું કરવું હતું તો હું રહું છું ગાંધીધામ 20 વર્ષથી. સમજાઈ છોકરો કંપનીમાં કામ કરે. ગયું. એમ કઈ કંપની છે? વેલસ્પેન કંપની છે ને એ મોટી. હમ 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 હમ. એનું હવે 20 બરાબર. વર્ષ પૂરા થયા. હા 20,000 રૂપિયા પગાર છે એનો. વાહ. હા બરોબર. બસ મેળવા આવે ને લેવા આવે ને એનું 1,000 રૂપિયા કંપની ને 1,000 એના કંઈક 2,000 મહિને પીએફ એમ. કપાય. વાહ. મારું ગામ છે સમી તાલુકાનું ગામ લોલાડા. સમજાઈ ગયું. તો ક્યાં થયો? આપણે જમીન હે અહીંયા ગામડે મકાન હે. એમ 2 મકાન છે, જમીન હે 50 વીઘા હે. અમે 4 ભાઈ 10-10 વીઘા જમીન આવી. વાહ. મમ્મી જીવે છે, જી પપ્પા ઓફ થઈ ગયા. બરોબર. મમ્મીના ભાગમાં 10 વીઘા આપી. અમે 4 ભાઈને 10-10 વીઘા. સરસ. મકાનમાં 2 મકાન હે, બધી સગવડ હે. સંડાસ બાથરૂમ હે, જમીન ઘણી હે. આપણે પ્લોટ એ બધો હોવાનું મકાન બનાવેલું છે. આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હાલો. તમારો ફોન હતો? હા હિતેશભાઈ હંમેશા. હાજી. મજામાં? મજામાં. છોકરાનું કરવું હતું. એમ હા. ક્યાં ગામથી બોલો છો? તો હું રહું છું ગાંધીધામ 20 વર્ષથી. એમ ગાંધીધામ. હા. બિલ્ડર ભેગો રહું. બિલ્ડર સાથે રહ્યો છો? હા, બંગલા બને ને એમાં એમ બધું માલ વાહ. મટીરિયલનું ધ્યાન રાખો. હા સમજાઈ ગયું. છોકરો કંપનીમાં કામ કરે. એમ કઈ કંપની છે? વેલસ્પેન કંપની છે ને એ મોટી. હમ. એનું હવે 20 બરાબર. વર્ષ પૂરા થયા. હા 20,000 રૂપિયા પગાર છે એનો. વાહ. હા બરોબર. બસ મેળવા આવે ને લેવા આવે ને એનું 1,000 રૂપિયા કંપની ને 1,000 એના કંઈક 2,000 મહિને પીએફ એમ કપાય. વાહ. મારું ગામ છે સમી તાલુકાનું ગામ લોલાડા. અચ્છા, લુણાડા. હા, લોલાડા. લુનાડા. હમ. બરાબર છે. સમી તાલુકો, જિલ્લો કયો આવે? જિલ્લો પાટણ. જિલ્લો પાટણ. હા બરોબર. પેલા સમી હતો, હવે શંકરેશ્વર તાલુકો થઈ ગયું. સમજાઈ ગયું. તો ક્યાં થયો? આપણે જમીન હે અહીંયા ગામડે મકાન હે. એમ 2 મકાન છે, જમીન હે 50 વીઘા હે. અમે 4 ભાઈ 10-10 વીઘા જમીન આવી. વાહ. મમ્મી જીવે છે, જી પપ્પા ઓફ થઈ ગયા. બરોબર. મમ્મીના ભાગમાં 10 વીઘા આપી. અમે 4 ભાઈને 10-10 વીઘા. સરસ. મોટા છોકરાના મેરેજ થઈ ગયા. નાના 2 છોકરા હે. બરાબર. એક 20 વર્ષનો હે, એક 17 વર્ષનો. બરાબર. વાડિયા કોળી ઠાકોર. વાહ. દીકરીઓ? તમારે ધામેશા અમારે ધામા નહીં, ધામા ભલગામ. ધામા પલગામ. હા. હા, ઝીંઝુવાડા ધામા આદણિયારા. હા. સુરેન્દ્રનગરમાં અમારે ધામેશા બહુ છે ઠાકોર. હા, આ ધામા પલગામ થી આવ્યા ને એટલે ધામેચા કહેવાના. હા, અમારે ધામા મારા સાસરિયાનું ગામ છે. ધામા બલગામ થી આવ્યા. જેટલા ધામેચા છે ને એ ધામા બલગામ થી આવેલા, એટલે ધામેચા કહેવાના. હું એ રાઠોડમાં લગ્ન કર્યા. એમ વાહ. બહુ સરસ. દીકરી એક છે, દીકરીના લગ્ન થઈ ગયા. અચ્છા, દીકરી બેન પરણી ગયા. બરોબર. દીકરો પરણી ગયો મોટો. એમ દીકરો નોખો હે. બરાબર. એટલે 2 દીકરા અને 1 દીકરી. દીકરો છે એના મેરેજ થઈ ગયા છે અને દીકરી બેન 3 મેરેજ થઈ દીકરા ગયા અને છે. 1 દીકરી. અચ્છા, 3 દીકરા અને 1 દીકરી. તો એક 2 ભાઈ છે. દીકરા ભેગા હે અને મોટો દીકરો નોખો હે, લગ્ન થઈ ગયા. હાજી. સમજાઈ ગયું. મોટા ભાઈ છે એના મેરેજ થઈ ગયા છે ને એનો ચૂલો અલગ છે. આ 2 ભાઈના બાકી હશે ને? આ 2 ભાઈના બાકી. સમજાઈ ગયું. અને જે અટાણે કરવાનું છે એ ભાઈ નાના કે મોટા? એ મોટો હે 20 વર્ષનો, નાનો હે 17 વર્ષનો. સમજાઈ ગયું. એટલે વસ્ટેરો નંબર થાય ને.
બરાબર બરાબર. પછી આપણે મકાનમાં મકાનમાં 2 મકાન હે, બધી સગવડ હે, સંડાસ બાથરૂમ હે, જમીન ઘણી હે, આપણે પ્લોટ એ બધો હોવાનું મકાન બનાવેલો હે. એમ? હા. કેટલા રૂમ વાળું મકાન છે? 2 રૂમ હે, હોલ હે, કિચન હે. વાહ વાહ વાહ. પછી જમ આગલી સાલ મારે જીરું થયું હતું 100 મણ. એમ? હા. 11-12 હજાર નો ભાવ આવ્યો હતો ને. વાહ વાહ. તારે શું વસ્તુ કરાવી લીધી ને પૈસા હે આપણી પાસે. મહિને મારે આવક 50-60 હજાર રૂપિયા હે. એમ? વાહ વાહ. બિલ્ડર ભેગો રહું મારા 20,000 હે, પછી કંપનીમાં જાય એના 20,000 હે, હમ. નાના 15,000 હે, વાહ. મારા ઘરવાળીના હે 9,000. મારી બેન શું કામ કરે? મારા ઘરવાળી હમ. એ કંપનીમાં જાય, જીનેસ કંપની, ઓલી મીણબત્તી અગરબત્તી બનાવે ને, મેણબત્તી. વાહ વાહ. હા બરોબર. એટલે આપણે મકાન શેઠીએ 20 વર્ષ આપેલું હે, 108 વારનું મકાન હે. હમ. ઈ કે તારે જિંદગી ભર અહીંયા જ રહેવાનું, મકાન આપી દીધું. હું એનામાં લગભગ 20 વર્ષ રહું. નાનો છોકરો હતો, એના લગ્ન કર્યા તા, અહીંયા રહું. બરાબર બરાબર. 7 વર્ષનો હતો તારનો હું બિલ્ડર ભર્યો રહું, છોકરો બરાબર. લગ્ન બગન કરવા બધા પૈસા એની આપેલા શેઠી. એમ? વાહ વાણીઓ હોય ગાંધીનગરનો, અમદાવાદ વાહ વાહ. ગાંધીનગર. વાહ વાહ. એમ નહીં તો પછી આ ઘરની અંદર કોઈ ખાવા વાળું તો કોઈ નહીં, બધા કમાવા વાળા જ ને? બધાય કમાવા વાળા. કોઈ બેઠા બેઠા ખાવા વાળું નથી અત્યારે બધા કમાવા વાળા છે. એ અને છે. વસ્તુ આપણે કરાવી નાખી. કોઈ ગરીબમાં સોળી હોય આપણે એમ? તો હા. આપણે એને સાથે આપશું, પૈસા આપણી પાસે. સરસ સપોર્ટ કરશો તમારા તરફથી. હા, લગ્ન કરેલા આપણે બધી પાસે સગવડ હે, ઘરેણા કરાવી વાહ લીધા હે. વાહ. બહુ સરસ બહુ સરસ. આ કદાચ કોઈ એવા સામે વ્યક્તિ ગરીબ હોય ને તો આપણે હા સાથ આપીએ. આર્થિક રીતે થોડીક પરિસ્થિતિ ઓલી હોય તો હમ. પણ તમે હેલ્પ કરશો, બરાબર ને? હા. હા બરોબર છે અને બરોબર છે. આપણે બહુ કોઈ બી સારી વાત સમાજ કહેવાય. ની ચાલે, સમજ્યા? એમ કોઈ પણ સમાજની દીકરી આપણે હોય તો તો ચાલે આપણે તમારે. માણસે વાળા નોખા પાડ્યા, આપણે બધા એક જ છીએ. વાહ ભાઈ વાહ. આપણે બહુ ઉચ્ચ ભૂવા વિચારો છે ભવાડીને તમારા. માનતા નથી. તમારા વિચારો ઉચ્ચ વિચારો છે તમારા. કહું આપણે ભૂવાને નહીં માનતા. એમ? હા આવું બરોબર છે. એનાથી બહુ સાચી વાત. શેઠી આપણે માતા પિતા ને ભગવાન, બસ. વાહ વાહ. હમ. બહુ બહુ સરસ ઉમદા વિચારો છે તમારા. કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, કોઈ બરાબર. સારામાં સારું તમારા દીકરા માટે પાત્ર મળી જાય એવી આપણે આશા રાખીએ. અને તમારો ભાઈનો મને ફોટો મોકલી દેજો. આ જ નંબરમાં વોટ્સએપ વાપરો છો તમે? હા, નંબર ઉપર જ વોટ્સઅપ. તમારો મેં નંબર લગભગ 2 મહિનાથી મેં એડ કરેલો હે. એમ? હા. તમારા વિડિયા રાતે હોઈ જતા સુધી જોઉં. વાહ વાહ વાહ. બહુ સરસ બહુ સરસ. ના સારી વાત કહેવાય. એડ કરેલો છે તમારે. હું આમાં હે ને વોટ્સઅપ તમારે આ નંબર ઉપર હી ને હું ફોટો મેળ દઈ. વિષ્ણુ નામ હે, નામ લખેલો. એક જ મિનિટ. હું છે ને ભાઈનું નામ લખેલું. ભાઈનું આખું નામ બોલો જી. વિષ્ણુભાઈ વજાભાઈ. વિષ્ણુભાઈ વજાભાઈ. કોળી લખી નાખો. ઓકે. અટક તમારે કેવી આવે? બામણિયા. બામણિયા. વિષ્ણુભાઈ વજાભાઈ. બામણિયા. હમ. આપણે કોળીમાં એવું આવે ને, સુવાડિયા કોળી ને એ ટાઈપનું હા, આવે ને તમે? સુવાડિયા હી અમે આમ ઠાકોર સુવાડિયા હી વેલનાથ માલ્યા. એમ? વાહ હા. ભાઈ વાહ. વેલનાથ મહિલા. સાચું. જાઉં હે ને હવે શિવરાતમાં મેડમ. જાવ જ છો દર વર્ષે? હા. 2 દિવસનું રોકાણ હોય અમારે. હવે તમે ક્યાં હોય? અમારે દરજી સમાજની વાડી છે ને, અહીંયા મચ્છુ કટિયા હા. સહી સુતાની વાડી. હા, ત્યાં હોય. બરાબર. પોલીસ સ્ટેશનની સામે. હા. હા. હા, તો ગામનું નામ મળશું. પાછું કયો તો મને. હે? ગામનું નામ કયો છે? ગામનું નામ બોલો તો. લોલાડા. દા. લોલાડા. હા. ગામનું નામ તાલુકો કયો દેતા કીધું? શરમ આવે. ના કાંઈ શરમ નથી. તાલુકો બોલો તાલુકો જી. સમી, જિલ્લો પાટણ. સમિંગ.
જિલ્લો પાટણ. આ તો આપણે લગ્ન પ્રસંગ હોય ને તો ગામડે જાય ને અહીંયા ને અહીંયા જ બહુ અહીંયા જ રહેવાનું. અત્યારે હાલ ક્યાં? હું ગાંધીધામમાં જ રહું. એમ નહીં તો પછી ગામનું નામ ગાંધીધામ જ લખું તો ગાંધીધામ લખી નાખો. બરાબર ને? તો આપણે ઓલું નામ નથી રાખવું. બધાના જન્મ અહીંયા થયા છે, બધા છોકરા મોટા અહીંયા ભણ્યા, અહીંયા 10 ભણ્યો છે. એટલે આ મકાન ને છે ગાંધીધામ છે કે વાં છે ગામડે? મકાન ગામડે છે. અહીંયા શેઠીએ મકાન મને આલ્યું છે, 20 વર્ષથી એક જ મકાનમાં રહું. એમ નહીં તો તમે બધા રહેતા હોય જે આપણે લખાય ને, ઓલું ગામડું સાચું આપણું. હા, પણ તમે જ્યાં રહેતા હોય નથી કેતા ટપાલ આપણે લખે તો કે ગામડે ટપાલ શું કામ નહીં? તમે જ્યાં રહેતા હોય ત્યાં પહોંચવી જાય ને એમ. હા, હું રહું એ તો 5 માળનું છે. હું એકલો જ રહું નીચલા માળમાં. એમની મારા બેન ને બધા અહીંયા નથી રહેતા કે એ બધા ગામડે રહે છે? બધા ફેમિલી સાથે જ અહીંયા ગાંધીધામ. તો ગાંધીધામ જ લખાય ને. આવા પછી આપણે ખાલી લખવાની જરૂર ખાવા નથી. વાળો જ નથી કોઈ. સમજાઈ ગયું. બધા કમાવા વાળા જ છીએ. બહુ સારું, બહુ સારું. બધા છોકરાને બાઈક છે. મારી આમાં જિલ્લો પાસે તાલુકો કયો આવે ગાંધીધામ નો? ગાંધીધામનો કચ્છ ભુજ. જિલ્લો? હા, જિલ્લો ભુજ આવે, બરાબર. તાલુકો ગાંધીધામ. અચ્છા, ઓકે ઓકે, હાલો કાંઈ વાંધો નહીં. નંબર તમારો આજે એડ કરવાનો છે ને? એ રીત કરવાના છે. હાજી હાજી, ચાલો કાંઈ વાંધો નહીં. આપણે ભાઈનો બાયોડેટા મૂકશો, ઓડિયો મૂકશો અને બાયોડેટા આપણે ગ્રુપમાં મૂકશું. તમારે બાયોડેટા હોય તો મોકલી દેજો ભાઈનો, નહીતર કોઈ વાંધો નહીં. ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. કોઈ એવા ફોન આવે. હા, એ તો હું સાંભળું. હું ઓલા 2-3 જણાના હા, કોલ જી. આવે છે ને. હાજી હાજી, એટલે બને ત્યાં સુધી ક્યાંય ફસાતા નહીં. હા, એ તો એવું છે તો ફોન કરીશ તમને. ચોક્કસ ચોક્કસ, કાંઈ તમને વાંધો નહીં. પૂછ્યા વગર નહીં કામ કરું આગળ. હાજી હાજી હાજી. અને પછી આપણે આ ઓડિયો મૂકીએ તો ભાઈને કઈ પ્રોબ્લેમ નહીં થાય ને? કાંઈ પ્રોબ્લેમ નહીં. ઓકે ઓકે ઓકે, કાંઈ મેં પૂછી લીધું હોય. આમ હાટે કઈ થતું જ નહીં હગું. સાચી વાત છે. એક છોકરો હતો સામે હાટે દઈ દીધો. હવે આ 2 ને ક્યાં પછી કરું? અઘરું છે, બહુ અઘરું છે. પૈસા કે કૂતરાય નથી ખાતા. પૈસા વાળાને કોઈ ઓળખતાય નહીં. ઓળખે એ સાચી વાત છે. આ તો છોકરી વાળો કોઈ ગરીબ માણસ હોય તો આપણે એને સાથે આપશું પૈસા. ભાઈ એનો ખર્ચો આપણે કરશું. બરાબર છે. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. હો. ભલે, જય ભીમ, જય માતાજી. ભલે ભલે, જય ભીમ, જય માતાજી. ભલે ફોટો મેળ દઉં ને? હાજી હાજી, મોકલી દો. ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.